નમસ્કાર મિત્રો, તમે આની પહેલાના વિડીયોમાં બહુપદી ચેપ્ટરના પહેલા ભાગની તમે ચર્ચા સમજ્યા હશો. મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ આનો પહેલો ભાગ નથી જોયો એ અવશ્ય પ્લીઝ એનો પહેલો પાર્ટ જરા જોઈ લેશો, એટલે તમને આ પાર્ટમાં વધારે સારી સમજ પડશે. મિત્રો, આજે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકોના સંબંધની આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ આપણે સૂત્ર તારવીશું કે આપણને એ સંબંધ કેવી રીતે મળે છે. તો સર્વપ્રથમ ફરી પાછું આપણે જરા નાનું રિવિઝન કરી લઈએ કે દ્વિઘાત બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ. મિત્રો, તમને યાદ જ હશે, આપણે ગઈકાલે આપણે લખ્યું હતું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યા ગણ R માં આવેલા છે અને એ શૂન્ય નથી. મિત્રો, આપણે એવું પણ જણાવ્યું હતું કે અહીંયા બહુપદીની ઘાત 2 છે, એટલે કે એને સૌથી વધારેમાં વધારે 2 શૂન્યો મળી શકે છે. હવે આપણે ધારણા કરીશું, ધારો કે આ જે બહુપદી આપણે પસંદ કરી છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, એના 2 શૂન્યો છે. ધારો કે એ શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા અને બીટા તેના શૂન્યો છે. મિત્રો, આપણે ફરીથી યાદ કરી લઈએ, શૂન્યો એટલે શું? x ની કિંમત કે જે મૂકવાથી આ બહુપદી શૂન્ય થઈ જાય, અને એટલા માટે આપણે એવું લખી શકીએ કે માટે x બરાબર આલ્ફા અથવા x બરાબર બીટા. મિત્રો, આપણે સૌપ્રથમ શું કરીશું, તો આ આલ્ફાને અને બીટાને આપણે ડાબી બાજુ મૂવ કરી દઈશું. તો આપણને મળશે x minus alpha equals to 0 અને x minus beta equals to 0. બરાબર છે મિત્રો? હવે આપણે સૌ જાણીએ છીએ કે શૂન્ય ગુણ્યા શૂન્ય આપણને શું મળશે? શૂન્ય જ મળશે, અને માટે આપણે એવું લખી શકીએ કે x minus alpha બીજા કૌંસમાં x minus beta બરાબર શૂન્ય. અચ્છા મિત્રો, હવે આપણે ધોરણ નંબર 8 નું વિસ્તરણ યાદ કરીશું. તો એ વિસ્તરણ પ્રમાણે સૌપ્રથમ આપણે x ને x સાથે ગુણીશું, તો આપણને મળશે x ગુણ્યા x x સ્ક્વેર. ત્યારબાદ આપણો x ગુણાશે બીટા સાથે, પણ તેનું ચિહ્ન કયું છે? માઈનસ છે, માટે પ્લસ ઇન્ટુ માઈનસ માઈનસ x ઇન્ટુ બીટા આપણે લખીશું બીટા x. તે જ રીતે આપણે આ આલ્ફાને મલ્ટીપ્લાય કરીશું x સાથે. આલ્ફાનું ચિહ્ન માઈનસ છે, માટે માઈનસ ગુણ્યા પ્લસ માઈનસ આલ્ફા x, અને આલ્ફાને આપણે મલ્ટીપ્લાય કરીશું બીટા સાથે, પણ બંનેના ચિહ્નો માઈનસ છે, માટે માઈનસ ગુણ્યા માઈનસ આપણને મળશે પ્લસ આલ્ફા બીટા ઇક્વલ્સ ટુ 0. મિત્રો, અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ બંને આપણા સજાતીય પદો છે, કારણ કે બંનેમાં ચલ અને ઘાત સરખી છે, x છે, અને માટે x સ્ક્વેર માઈનસ આપણે x કોમન કાઢીશું, તો આપણને બ્રેકેટમાં મળશે આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા ઇક્વલ્સ ટુ 0. અચ્છા મિત્રો, હવે ધ્યાનથી સમજીએ તો આપણું જે વ્યાપક સ્વરૂપ છે એમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે, અને આપણે જે બહુપદી હમણાં જે મેળવી આલ્ફા અને બીટા દ્વારા, એમાં x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા ઇક્વલ્સ ટુ 0 છે. એટલે કે મિત્રો, અહીંયા x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? a છે, જ્યારે અહીંયા x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 1 છે. એટલે આપણે બંને સહગુણકો આપણે સરખા કરવા પડે. એટલા માટે આપણે શું કરીશું મિત્રો, કે આ જે બહુપદી છે આપણે એ બહુપદીને આપણે a વડે ભાગી દઈશું. તો અહીં લખીશું કે a વડે ભાગતા. તો મિત્રો, આપણે જ્યારે આ આખી બહુપદીને આપણે a વડે ભાગીશું તો આપણને શું મળશે? x સ્ક્વેર પ્લસ b અપોન ax પ્લસ c અપોન a ઇક્વલ્સ ટુ 0. બરોબર છે મિત્રો? હવે આપણી આ જે પરિણામ આપણને મળ્યું તે આ પરિણામ નંબર આપણું 2 અને આપણે આ પરિણામ નંબર 1, જો આપણે બંનેને સરખાવીએ
તો હવે આપણે કેવું દેખાશે કે x² નો સહગુણક 1 દેખાય છે, એટલે હવે આપણે x અને અચલ પદના આપણે સહગુણકોને સરખાવી શકીશું. તો માટે સમીકરણ 1 અને 2 ની સરખામણી કરતા, તો મિત્રો આપણે સમીકરણ 1 અને 2 ની સરખામણી કરીશું તો આપણે શું મળશે કે x નો સહગુણક અહીંયા કોણ છે, b/a છે, જ્યારે અહીંયા x નો સહગુણક શું છે તો આપણે મળશે માઈનસ બ્રેકેટ આલ્ફા પ્લસ બીટા બરાબર b ના છેદમાં a. સાથે અહીંયા આપણે લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર c/a. બરાબર છે મિત્રો. હવે શું કરીશું તો આ જે સાઈન માઈનસ ની છે આપણે એને સામે મૂવ કરી દઈશું તો આપણને શું મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b/a અને માટે આલ્ફા બીટા બરાબર c/a. અચ્છા મિત્રો, હવે આલ્ફા અને બીટા તો આપણા શું હતા, શૂન્ય હતા, એટલે આપણે એવું કહી શકીએ કે આને આપણે શું કહીશું, શૂન્યોનો સરવાળો. માટે આવું લખીશું કે શૂન્યોનો સરવાળો બરાબર માઈનસ b/a. અને આ બંને શૂન્યો આલ્ફા અને બીટાનો ગુણાકાર છે, માટે અહીંયા લખીશું શૂન્યોનો ગુણાકાર. એ શું લખાશે મિત્રો, c ના છેદમાં a. અચ્છા, આગળ મિત્રો હવે આપણે જોયું કે શૂન્યનો સરવાળો શું મળે છે આપણને માઈનસ b/a. તો આપણે હવે સહગુણકોની સાથે સરખાવવાની વાત કરીએ તો આપણને મળશે શૂન્યનો સરવાળો બરાબર શું લખી શકાય, હવે b કોણ છે તો b કોનો છે સહગુણક, x નો સહગુણક છે, એટલે લખીશું કે માઈનસ x નો સહગુણક છેદમાં a. a કોણ છે, x² નો સહગુણક, કારણ કે આપણી મૂળ બહુપદીમાં a x² નો સહગુણક છે, માટે લખીશું x² નો સહગુણક. બરાબર છે મિત્રો. હજુ આપણે એને થોડું જરા વધારે સારી રીતે લખી નાખીએ માઈનસ b/a. એ જ રીતે હવે શૂન્યનો ગુણાકાર. બરાબર છે મિત્રો. હવે શૂન્યના ગુણાકાર આપણને શું મળ્યું, c ના છેદમાં a. હવે c એટલે કોણ છે તો આપણું અચલ પદ છે, એટલે લખીશું અચળ પદ ના છેદમાં ફરી પાછો a. a એટલે શું છે મિત્રો, આપણો x² નો સહગુણક, તો લખીશું x² નો સહગુણક બરાબર c/a. બરાબર છે મિત્રો. તો ખરા અર્થમાં આપણા શૂન્યનો સરવાળો માઈનસ b/a સૂત્ર અને શૂન્યનો ગુણાકાર c/a કેવી રીતે આવે છે એ આપણે સમજી ગયા. બીજું મિત્રો ખાસ નોંધવા જેવું, તમારે એક આ પોર્શન ખાસ યાદ રાખવાનો છે મિત્રો, કારણ કે આ જે છે એ આપણા માટે એક વિશિષ્ટ મુદ્દો, એટલે આપણે નોંધ લખી લઈએ. નોંધ શું રહેશે, જ્યારે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય ત્યારે મળતી બહુપદી કયા સ્વરૂપમાં હશે તો એ હશે p of x બરાબર x² માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. બરોબર છે મિત્રો. તો તમારે આ વસ્તુ અવશ્ય યાદ રાખવાની છે, કારણ કે તમે આ સૂત્રમાં સીધું જ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા મૂકી દેશો, તમને સીધી જ બહુપદી મળી જશે. તો મિત્રો તમારે આ વસ્તુ એક ખાસ નોંધી રાખવાની છે. હું જરા આને આવી રીતે કહું છું AGM. મિત્રો અવશ્ય ગોખી મારો. AGM એટલે શું? અવશ્ય ગોખી મારો. મિત્રો આ સૂત્ર દરેકે ગોખીને તૈયાર રાખવાનું છે. ગોખી કરતા સમજી લેવાનું છે, સમજ્યા પછી આપણને યાદ રહી જશે. બરોબર છે મિત્રો. તો આટલો પાર્ટ તમારે સૌપ્રથમ નોંધી લેવાની જરૂર છે કે સૂત્ર આપણને ક્યાંથી અને કેવી રીતે મળે છે. અચ્છા મિત્રો, હું એવું માનું છું કે તમે બધાએ જ આ સૂત્ર કેવી રીતે મળે છે એ સમજીને નોંધી લીધું હશે. હવે
આપણે એક ઉદાહરણ લઈ અને સહગુણકોનો સંબંધ આપણે તારવીશું. ચલો મિત્રો, તો હવે આપણે એક બહુપદી પસંદ કરીશું અને એ બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારના સહગુણક સાથેનો આપણે સંબંધ તારવીશું. તો આપણી બહુપદી છે p of x બરાબર x² પ્લસ 7x પ્લસ 10. બરાબર છે મિત્રો? તો હવે આપણે આ બહુપદીના સૌપ્રથમ મેળવીશું શૂન્યો. હવે આપણને આપેલી બહુપદી જે છે એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે a ગુણ્યા c સ્પ્લિટ ઇન્ટુ b બાય એડિશન ઓર સબટ્રેક્શન. બરાબર છે મિત્રો? તો આપણે શું કરીશું કે અહીંયા a તરીકે આપણી પાસે 1 છે અને c બરાબર કેટલા છે 10, એટલે લખીશું 1 ગુણ્યા 10 બરાબર 10. મિત્રો આપણે 10 ના અવયવ પાડવા માંગીએ છીએ જેનો સરવાળો કે બાદબાકી કેટલો મળવો જોઈએ? 7 મળવો જોઈએ. તો અહીં લખી શકાશે 5 દુ 10. બરાબર મિત્રો? અચ્છા, આપણે જરા ધ્યાનથી સમજી લઈએ. અહીંયા આપણે આ બંને અવયવોનો સરવાળો કરી રહ્યા છીએ. સરવાળો કરતા હોઈએ ત્યારે આ b નું ચિહ્ન આપણે બંનેને આપી દઈશું, એટલે કે આપણને કેવા મળશે +5 અને +2. તો મિત્રો આપણું આગળ પદ થશે x² + 5x + 2x + 10. ચલો મિત્રો, હવે આપણે પહેલા બે પદમાંથી આપણે x કોમન કાઢીશું. તો આપણને શું મળશે? x + 5. એ જ રીતે બીજા બે પદમાંથી આપણને શું કોમન મળશે? અહીંયા દેખાશે 2 * 2, અહીં દેખાય છે 2 × 5 = 10, એટલે આપણે 2 કોમન કાઢીશું. તો આપણને કૌંસમાં મળશે x + 5. બરોબર મિત્રો? હવે બંનેમાં આપણો x + 5 કૌંસ કોમન છે અને આપણે બીજો કૌંસ મળશે x + 2. અચ્છા મિત્રો, આપણે શૂન્ય મેળવવા માટે શું કરીશું? તો આ બંને અવયવને આપણે વારાફરતી 0 લઈશું. તો માટે લખાશે x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. માટે x બરાબર -5 અને x બરાબર -2. તો મિત્રો આપણને શૂન્ય મળી ગયા. બરોબર છે મિત્રો? આપણા શૂન્યો તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ શૂન્યનો સરવાળો અને ગુણાકાર કરીશું. તો અહીં લખીશું શૂન્યોનો સરવાળો. શું થશે મિત્રો? -5 વત્તા -2. મિત્રો -5 આપણે એવા ને એવા રાખીશું, વત્તા ગુણ્યા ઓછા ઓછા -2. મિત્રો બંનેની નિશાની સરખી, આપણે અંકોનો સરવાળો કરીશું તો આપણને મળશે -7. બરોબર છે મિત્રો? તો આપણે મળી ગયો શૂન્યનો સરવાળો. તે જ રીતે આપણે કરીશું શૂન્યનો ગુણાકાર. તો મિત્રો શૂન્યનો ગુણાકાર આપણે શું લઈશું? -5 ગુણ્યા -2. હવે માઈનસ ગુણ્યા માઈનસ આપણને કેવા મળશે? પ્લસ મળશે. અને 5 દુ 10, એટલે આપણે શૂન્યનો ગુણાકાર કેટલો મળી ગયો મિત્રો? 10. હવે આપણે જે ભણી ગયા હમણાં સૂત્ર, એ સૂત્ર આપણે એપ્લાય કરીશું. તો શૂન્યોનો સરવાળો બરાબર સૂત્ર શું હતું મિત્રો? -b/a. બરાબર છે? ચલો મિત્રો, તો માઈનસ, હવે આપણી પાસે b ની કિંમત કેટલી છે? 7 છે. તો 7 લખી દઈએ. ચલો, a ની કિંમત કેટલી છે મિત્રો? 1, કારણ કે x² નો સહગુણક 1 છે. માટે -7 ના છેદમાં કેટલા મળશે મિત્રો? -7. એટલે કે શૂન્યનો સરવાળો આપણે જે મેળવ્યા તે અને સૂત્રથી મેળવે બંને કેવો આપણને મળે છે? સરખું મળે છે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર સૂત્ર શું હતું મિત્રો? c ના છેદમાં a. હવે આપણા c શું હતું? અચલ પદ 10 અને a કેટલા હતા? 1. માટે આપણને મળશે 10. બરોબર છે મિત્રો? તો અહીંયા આપણે તમે ધ્યાનથી જોશો તો શૂન્યોનો સરવાળો એના સાચા શૂન્યમાંથી અને સૂત્રની રીતે સરવાળો અને ગુણાકાર બંને કેવા મળે છે? સરખા મળે છે. અને આપણે આ રીતેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ છીએ.
ઠીક છે મિત્રો, આ પ્લીઝ તમે જરા નોટ કરી લો. ચલો મિત્રો, ઠીક છે. હવે આપણે બીજું એક કામ કરીશું. આપણા સ્વાધ્યાયમાં ચેપ્ટરના સ્વાધ્યાય 2.2 માં આપણને આવા દાખલા આપેલા છે, બરોબર મિત્રો. એમાં આપણને એવું આપ્યું હોય કે કોઈ બહુપદી p of x ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય. તેના પરથી બહુપદી મેળવો. બરોબર મિત્રો. તો આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય અને આપણે તેમાંથી શું મેળવવું છે? બહુપદી મેળવવી છે. ચલો આપણે એક કામ કરીએ, એક ધારણા કરી લઈએ. ધારો કે આપણને આલ્ફા પ્લસ બીટા એટલે કે બે શૂન્યોનો સરવાળો આપણને આપ્યો છે 1/3 અને બે શૂન્યોનો જે ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા છે એ આપણને આપ્યો છે 4. બરોબર છે મિત્રો. તો આપણે આના પરથી આપણે બહુપદી મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, મેં તમને પહેલા જ કહ્યું કે આપણે જ્યારે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય ત્યારે બહુપદીનું સ્વરૂપ શું હશે? તો એ હશે p of x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. બરોબર છે મિત્રો. હવે આપણે કિંમત મૂકી દઈશું તો આપણને શું મળશે? x² માઇનસ 1/3x વત્તા 4. અચ્છા મિત્રો, હવે આપણે અહીંયા 3 જે છેદમાં છે આપણે એને ખસેડવા માંગીએ છીએ તો આપણે શું કરવું પડશે? 3 નો લસા લેવો પડશે. એટલે આપણે શું કરીશું કે આ 3 ને x² સાથે અને 4 સાથે ગુણી અને આપણે એને કોમન લઈ લેશું તો આપણને શું મળશે? 1/3 કૌંસમાં 3 ગુણ્યા x² એટલે આપણને શું મળશે મિત્રો? 3x² માઇનસ 1 ગુણ્યા x એટલે માઇનસ x વત્તા 3 ચોક કેટલા મળશે મિત્રો? 12. તો આ થઈ ગઈ તમારી બહુપદી કે જેના શૂન્યનો સરવાળો 1/3 અને ગુણાકાર 4 છે. તો મિત્રો, આ એકદમ ટૂંકી રીત છે કે જે આપણે MCQ માં વાપરી શકીએ. પણ જો માનો કે તમને આ દાખલો 2 માર્કમાં પૂછી કાઢે તો આપણે આ દાખલાને થોડીક આપણે અલગ રીતે ગણીશું. તો આપણે એની રીત નંબર 2 લખીશું. આપણે આને કહીશું ટૂંકી રીત. બરોબર છે મિત્રો. અને આ 1 માર્કમાં પૂછી શકાય. હવે આપણે 2 માર્કની રીતની વાત કરીશું. તો મિત્રો, આપણે આપેલું શું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/3. તો મિત્રો લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર 1/3 અને આલ્ફા બીટા બરાબર 4. બરોબર છે મિત્રો. હવે આલ્ફા ઇન્ટુ બીટા આપણે સૂત્ર યાદ કરીશું. આપણે સૂત્રમાં કહ્યું કે આલ્ફા પ્લસ બીટા એટલે શું છે? માઇનસ b બાય a. તો માટે આવું લખીશું કે માટે માઇનસ b બાય a બરાબર 1/3. એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું લખાશે મિત્રો? c/a બરાબર 4. અચ્છા મિત્રો, હવે આપણે આમાંથી a, b અને c ની કિંમત મેળવવા માંગીએ છીએ. તો શું કરીશું મિત્રો? તો આ a ને અને 1 ને આપણે એક્સચેન્જ કરીશું અને એક ધારણા કરીશું કે આ કિંમતો x છે. માટે લખીશું ધારો કે -b/1 બરાબર a/3 બરાબર k છે. બરોબર મિત્રો. હવે આપણે શું થશે? તો આપણે -b ને k સાથે સરખાવીશું તો -b બરાબર k તથા a/3 બરાબર k. બરોબર છે મિત્રો. હવે આગળ વાત કરીએ તો શું થશે? આપણે આ માઈનસ સાઇન આપણે કોને આપીશું? k ને. કારણ શું છે કે આપણા વ્યાપક સ્વરૂપમાં b કેવા છે? ધન છે. એટલે આપણે એને ધનમાં ફેરવવા માંગીએ છીએ તો માટે આપણને મળશે b બરાબર -k. એ જ રીતે આપણે a જોઈએ છે તો માટે આપણને મળશે a બરાબર 3k. બરાબર છે મિત્રો. હવે જુઓ, આપણી પાસે a ની કિંમત રેડી છે તો આપણે આ a ની કિંમત આ શૂન્યના ગુણાકાર વાળા સૂત્રમાં મૂકી દેવા માંગીએ છીએ. તો આપણને શું મળશે? c/3k બરાબર 4 અને માટે આ 3k ને આપણે 4 સાથે
ગુણી દઈશું તો 3k ને આપણે 4 સાથે ગુણીશું તો આપણને મળશે c બરાબર 12k. તો મિત્રો આપણને અહીંયા આગળ a b અને c ત્રણેયની આપણને કિંમતો મળી ગઈ છે અને માટે આપણું વ્યાપક સ્વરૂપ કયું છે મિત્રો? p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. બરોબર મિત્રો, હવે આપણે આ a b અને c ની કિંમત આપણે આપણા સૂત્રમાં મૂકી દઈશું અને માટે આપણને શું મળશે કે 3kx સ્ક્વેર માઈનસ, કારણ કે આપણી પાસે અહીંયા આગળ કેવા છે b કેવા છે માઈનસ k છે એટલે પ્લસ ઇન્ટુ માઈનસ આપણને મળશે માઈનસ ax વત્તા અહીં c ધન છે માટે લખાશે 12k. બરોબર છે મિત્રો. હવે ત્રણેયમાં આપણી પાસે k કોમન છે તો આપણે k કોમન લઈ લઈશું તો આપણને મળશે 3x સ્ક્વેર માઈનસ x પ્લસ 12. અચ્છા મિત્રો, આપણે ખાસ નોંધીશું કે k ની કિંમત શું છે? 1/3. બરોબર છે મિત્રો. તો અહીંયા આપણને k ની કિંમત શું મળી કહેવાશે? 1/3. તો આ એક ટૂંકી રીત કે જે તમને 1 માર્ક માટે હેલ્પફુલ થશે અને આ લાંબી રીત કે જે તમને 2 માર્ક અપાવશે. અને મિત્રો મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં આ દાખલો આવી રીતનો દાખલો પૂછવામાં આવે છે. મિત્રો નોટ કરી લો પ્લીઝ. ચલો મિત્રો, નોંધાઈ ગયું છે. આગળ વધીએ. હવે આપણે બીજો એક ઉદાહરણ લઈએ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો, હવે આપણે પસંદ કર્યું છે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 અને આલ્ફા બીટા બરાબર 1/4. મિત્રો આપણા સ્વાધ્યાયનો એક દાખલો છે, બરાબર છે. તો આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપણને મળી ગયા છે. અચ્છા મિત્રો, તો પહેલા આપણે સીધું જ સૂત્ર લાવીશું. તો ટૂંકી રીતમાં આપણને શું મળશે કે p of x બરાબર શું લખી શકાશે? x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. આ આપણી થઈ ગઈ બહુપદી. બરોબર છે મિત્રો. હવે આગળ વધીએ તો આપણી પાસે આલ્ફા પ્લસ બીટા ની કિંમત રેડી છે. કેટલી છે મિત્રો? 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 1/4. તો આપણને મળશે x સ્ક્વેર માઈનસ 1/4x વત્તા 1/4. હવે મિત્રો અહીંયા જુઓ કે અહીંયા આપણી પાસે બંને પદમાં છેદમાં 4 લસા તૈયાર છે, પણ અહીંયા એક હોવાથી આપણે શું કરીશું? લસા 4 લઈશું એટલે આપણે 1/4 આપણે સામાન્ય કાઢીશું. તો આપણે અહીંયા ગુણવો પડશે 4 વડે તો આપણને મળશે 4x સ્ક્વેર માઈનસ x પ્લસ 1. તો આ થઈ ગઈ તમારી બહુપદી કે જે આપણે મેળવી ટૂંકી રીતે. બરોબર છે મિત્રો. હવે આપણે એને લાંબી રીતે પણ મેળવી લઈએ. તો શું થશે મિત્રો? ફરી પાછું આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4. બરોબર મિત્રો. ફરી પાછું આલ્ફા પ્લસ બીટા એટલે આપણે શું લખી શકીશું? માઈનસ b બાય a ના બરાબર 1/4 અને અહીંયા લખાશે c/1 બરાબર 1/4. બરોબર મિત્રો. હવે આપણે શું કરીશું? ફરી પાછું આ બંનેને આપણે એક્સચેન્જ કરીશું અને સાથે k ધારીશું. તો માટે લખાશે કે ધારો કે માઈનસ b/1 બરાબર a/4 બરાબર k લેતા. બરોબર મિત્રો. હવે આપણે શું કરીશું? b ની k સાથે અને a ની k સાથે સરખામણી કરીશું. તો આપણને મળશે માટે માઈનસ b બરાબર k તથા a/4 બરાબર k. બરોબર મિત્રો. હવે આપણે આ માઈનસ સાઈન કોને આપી દઈશું? k ને આપીશું. તો આપણને શું મળશે? b બરાબર -k તથા a બરાબર 4k. મિત્રો હવે પાર્ટ શું રહેશે આપણો? આપણે 4k ની કિંમત ક્યાં મૂકીશું? આ સૂત્રમાં મૂકી દઈશું. તો આપણને શું મળશે? માટે c/4k બરાબર 1/4. હવે આપણે આ 4k ને શું કરીશું? એક સાથે ગુણી દઈશું. તો આપણને શું મળશે કે માટે c બરાબર 4k/4.
4 4 આપણે કટ કરી દઈશું તો આપણે છેલ્લી કિંમત શું મળશે માટે c બરાબર k મિત્રો ફરી આપણી પાસે a b અને c તૈયાર છે માટે આપણે લખીશું વ્યાપક સ્વરૂપ શું છે મિત્રો વ્યાપક સ્વરૂપ આપણું p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c બરાબર છે મિત્રો ચલો કિંમતો મૂકીએ આપણી પાસે a બરાબર શું છે મિત્રો 4k તો લખીશું 4kx² પ્લસ b ની કિંમત કેટલી છે મિત્રો -k ચલો મિત્રો -k મૂકી દઈએ બરાબર અને c કેટલા છે આપણી પાસે k ચલો મિત્રો હવે પહેલા જરા કૌંસ ખોલી દઈએ ને પછી આપણે કોમન કાઢીશું તો આપણને મળશે 4kx² પ્લસ ઇન્ટુ માઇનસ kx પ્લસ k ત્રણેય પદમાં k સામાન્ય હોવાથી આપણે k કોમન કાઢી દઈશું તો આપણને k કોમન કાઢતા શું મળશે મિત્રો 4k² x પ્લસ 1 તો આ થઈ ગઈ તમારી બહુપદી અહીંયા નોંધીશું કે k નું મૂલ્ય કેટલું છે 1/4 બરાબર છે મિત્રો આ ઉદાહરણ પણ નોંધી લો બરોબર મિત્રો હવે તમને થોડું જરા નાનું આપણે હોમવર્ક આપી દઈએ કે તમને જો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા આપેલા હોય તો તમે તમારી રીતે જાતે જ તમારે બહુપદી બનાવવાની છે તો પહેલા દાખલા માટે આપણે એવું કરીશું કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે લઈએ છીએ 3/4 અને આલ્ફા બીટાની કિંમત લઈશું આપણે 5 બીજો દાખલો મિત્રો પહેલી કિંમત આપણે લઈશું -1/3 અને આલ્ફા ઇન્ટુ બીટા રહેશે આપણા -4 તો મિત્રો તમારે આ બંનેનો ઉપયોગ કરી અને દાખલો જાતે ગણવાનો રહેશે પ્લીઝ જરા દાખલો નોંધી લો ચલો મિત્રો આગળ વધીશું તો મિત્રો અહીંયા આપણે દ્વિઘાત બહુપદીનો આપણે અભ્યાસ અહીંયા આપણે પૂરો કરીશું અને હવે આગળ વાત કરીશું અને એ છે 4 પદ ધરાવતી બહુપદી એટલે ચતુષ્પદી બરાબર છે મિત્રો હવે ચતુષ્પદી એટલે 4 પદ હશે અને માટે તેનું વ્યાપક સ્વરૂપ આપણે લખીશું બરાબર છે તો વ્યાપક સ્વરૂપ શું લખાશે મિત્રો p of x બરાબર ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d મિત્રો અહીંયા a b c d એ તમામ શું છે વાસ્તવિક સંખ્યાઓ છે માટે લખી શકાય કે a b c અને d એ વાસ્તવિક સંખ્યા ગણ r માં આવેલા છે અને આપણો a ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં તો આ થઈ ગઈ તમારી એની આવશ્યક અને પર્યાપ્ત શરત મિત્રો આગળ વાત કરીશું હવે અહીંયા સૌપ્રથમ વાત કરીશું બહુપદીની ઘાતની બરોબર છે મિત્રો હવે બહુપદીની ઘાત એટલે શું આપેલી બહુપદીમાં ચલની સૌથી મોટામાં મોટી ઘાત એટલે આપણે એને કહીશું બહુપદીની ઘાત માટે આપણને મળશે 3 બરોબર છે મિત્રો હવે એનો આલેખ મિત્રો જ્યારે બહુપદીની ઘાત 3 હોય તો આપણને ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના આપણને આલેખ મળે છે એટલે આપણે એને કોઈ ચોક્કસ આલેખ વિશે આપણે કહી નહીં શકીએ પણ એનો આલેખ કંઈક આવો પણ મળી શકે કંઈક આવો પણ મળી શકે અથવા તો સાઇન વેવ પણ મળી શકે અને કોસાઇન વેવ પણ મળી શકે બરાબર મિત્રો તો આવા અલગ અલગ પ્રકારના એના આલેખ હોઈ શકે છે એટલે આપણે એના આલેખનો કોઈ નિશ્ચિત પ્રકાર કહી શકતા નથી હવે વાત કરીશું તેના શૂન્યો તો મિત્રો એને સૌથી વધારે એટલે વધુમાં વધુ એને કેટલા શૂન્યો હશે 3 શૂન્યો હશે પણ આપણે એને 0 1 અને 3
આ રીતે દર્શાવીશું. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે 0 શૂન્ય ક્યારે મળે, 1 શૂન્ય ક્યારે મળે અને 3 શૂન્ય ક્યારે મળે. બરોબર છે મિત્રો? તો સૌપ્રથમ આપણે થોડી આની ચર્ચા કરી લઈએ કે આપણે શૂન્યો કેવી રીતે મળશે. તો મિત્રો 1 શૂન્ય ક્યારે મળે, સમજવા જેવી બાબત છે. 1 શૂન્ય ક્યારે મળશે તો આપણે નોંધ લખીશું મિત્રો, બહુ ખાસ અગત્યનું, કારણ કે બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ કંઈક આવો જ પૂછાય કે 1 શૂન્ય ત્રિઘાત બહુપદીનું ક્યારે મળે. બરાબર છે મિત્રો? તો 1 ક્યારે મળશે કે જ્યારે પૂર્ણ ઘનનો સરવાળો કે બાદબાકી આપેલા હોય ત્યારે એક જ શૂન્ય મળે. મિત્રો હવે આપણે આ જરા આ પણ સમજી લઈએ કે આવું કેવી રીતે થશે. બરોબર છે મિત્રો? તો પૂર્ણ ઘનનો સરવાળો એટલે શું થશે મિત્રો? a ઘન પ્લસ b ઘન. બરાબર ને? હવે આપણે બધા જ અવયવો સારી રીતે જાણીએ છીએ. આપણે અવયવો મેળવેલા છે. શું મળશે આપણને? a વત્તા b બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. પણ જો તફાવત હોય, અહીંયા માઇનસ થઈ જાય તો અહીંયા માઇનસ અને અહીંયા થશે પ્લસ. હવે મિત્રો જોઈએ તો આપણને આ ક્યારે શૂન્ય મળતું નથી, મતલબ કે આપણને આના અવયવો મળતા નથી, માત્ર આનો અવયવ મળશે, માટે આપણને એક જ શૂન્ય મળશે. બરાબર? હવે વાત કરીએ 3 શૂન્યની. તો 3 શૂન્ય ક્યારે મળશે મિત્રો? આપણે ધોરણ 9 માં આપણે ભણી ગયા હતા શેષ પ્રમેયની રીત. તમને યાદ હશે કે જ્યારે શેષ પ્રમેયની રીત લાગુ પડતી હશે, બરાબર, એટલે કે આપણે એના 3 અવયવો અલગ અલગ મેળવી શકીએ, ત્યારે આપણને એમાં 3 શૂન્યો મળે છે. બરાબર છે મિત્રો? અથવા જ્યારે આપણે એને કોઈ પણ પ્રકારે અવયવ ના પાડી શકીએ ત્યારે કેટલા શૂન્ય મળશે? શૂન્ય શૂન્ય મળશે. આટલો મિત્રો તમારે નોંધી લેવાની જરૂર છે. બીજી એક ખાસ અગત્યની બાબત કે અહીંયા બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. બરાબર? એટલા માટે આપણે એને શું કહીશું? ત્રિઘાત બહુપદી. બરાબર છે મિત્રો? તો આટલું પહેલા નોટ કરી લો, પછી આપણે આ ત્રણેય પ્રકારની બહુપદીની આપણે એક સમરી બનાવીશું. મિત્રો નોંધાઈ ગયું છે? ચલો હવે આપણે સમરી બનાવીશું. તો મિત્રો આપણે સમરીમાં પહેલા લખીશું બહુપદી. બરાબર છે? પછી આપણે એનું લખીશું વ્યાપક સ્વરૂપ, પછી એનો આલેખનો પ્રકાર. બરાબર છે? અને પછી સહગુણકોનો સંબંધ. ચલો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું દ્વિપદીની. બરાબર છે? હવે આપણે પહેલા જ વિડિયોમાં આપણે વાત કરી હતી, પહેલા ભાગમાં, કે દ્વિપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે p of x બરાબર ax plus b. બરાબર છે મિત્રો? હવે આ વ્યાપક સ્વરૂપ ax plus b જે છે એની ઘાત કેટલી છે? 1 છે. માટેનો આપણે આલેખ આપણે કેવો મળશે? સીધી રેખા મળશે. બરાબર છે? અને સહગુણકોનો સંબંધમાં આપણને એનું મળશે શૂન્ય. મિત્રો ધ્યાન રાખજો, જ્યારે દ્વિપદી હોય ત્યારે શૂન્ય શું મળે છે? -b/a. બરાબર મિત્રો? હવે વાત કરીશું ત્રિપદીની. બરાબર છે? તો એનું આપણે વ્યાપક સ્વરૂપ લખી નાખીશું. તો આપણને શું મળશે? ax² + bx + c. આપણે સમજ્યા છીએ કે બહુપદી જ્યારે દ્વિઘાત બહુપદી હોય ત્યારે આપણને એનો આલેખ કેવો મળે છે? પરવલય મળે છે. બરાબર? અને એના સહગુણકોના સંબંધની વાત કરીએ તો એના શૂન્યોનો સરવાળો કેટલો મળે છે મિત્રો? -b/a. અને શૂન્યનો ગુણાકાર શું મળે છે? એ મળશે c/a. બરોબર મિત્રો? તો આટલું તમારે નોંધી રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં
જ્યારે ત્રિઘાત બહુપદીની આપણે વાત કરીશું અને એના શૂન્યનો સંબંધ મેળવીશું ત્યારે પાછું આપણે આમાં ઉમેરો કરીશું. પ્લીઝ મિત્રો નોંધી લો અને આપણે નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું ત્રિઘાત બહુપદી અને તેના શૂન્યોની. થેન્ક યુ.